હર હર મહાદેવ મિત્રો, શ્રાવણ માસ આવી ગયો છે તો તમને અમારા ગામનું જૂનું શિવ મંદિર બતાવું છું. વિડીયોને પૂરો જોજો. મોર પણ અહીંયા કળા કરી રહ્યો છે મિત્રો, તો જોઈ શકો છો મિત્રો. એક મસ્ત નજારો છે આ મંદિરનો. અહીંયા વગડાની વચ્ચે શિવ મંદિર છે. અહીંયા લોકો બહુ ઓછા આવે. શ્રાવણ મહિનામાં વધારે પડતા ભક્તો આવે છે અહીંયા. મિત્રો, આ વરખડીવાળું મેન જૂનું સ્થાનક છે મહાદેવનું, જોઈ શકો છો. હર હર મહાદેવ. શ્રાવણ માસની અંદર ભોળાનાથની ઉપાસના લોકો બહુ જ કરતા હોય છે. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. અહીંયા મોર પણ ઘણા છે મિત્રો, કારણ કે આ જોઈ શકો છો ચારે તરફ જંગલ જ છે બધે. તો મિત્રો, આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જ્યાં ચારો તરફ તમે જોઈ શકો છો કે વગડાની વચ્ચે આ મંદિર છે. અહીંયા એક રૂમ બનાવેલી છે, પણ કોઈ અહીંયા રહેતું નથી કારણ કે વગડાના હિસાબે. ચલો મિત્રો, મંદિરના દર્શન કરાવું તમને. જય હનુમાન દાદા. જય ગજાનંદ ગણપતિ ભગવાન. અહીંયા નંદી મહારાજ તો જોઈ શકો છો મિત્રો. આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ. અહીં જોઈ શકો છો મિત્રો, 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જાય છે અહીંયા. તો હર હર મહાદેવ. મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. હર હર મહાદેવ.